નમસ્કાર મિત્રો, પ્રોબેબિલિટીની સિરીઝમાં ફરી એકવાર આપનું સ્વાગત કરીએ છીએ. અને અગાઉ જે આપણે ટોપિક્સ કવર કર્યા હતા, જે મુજબ આપણે વિવિધ વ્યાખ્યાઓ આપણે જોયેલી. અત્યાર સુધીના ટોપિક્સ આપણે એક વખત રિપીટેશન એટલા માટે કરીએ છીએ કે હવે પછીના જે બધા ટોપિક્સ છે એ ઇન્ટરકોરિલેટેડ છે અને આપણને અગાઉના ટોપિક્સ યાદ હશે તો આપણે આગળ કેરી ફોરવર્ડ કરી શકીશું. તો આપણે રેન્ડમ વેરિયેબલના સંદર્ભમાં બધી જ વ્યાખ્યાઓ જોયેલી હતી. પછી રેન્ડમ વેરિયેબલના સંદર્ભમાં આપણે અસતત અને સતત બંને ચલોની વ્યાખ્યા જોયેલી હતી. એની સાથે સાથે આપણે વિતરણો પણ અસતત વિતરણ માટેની જે પ્રોબેબિલિટી માસ ફંક્શન અને સતત ચલ માટેનું પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન બંને ફંક્શન પણ આપણે જોયેલા હતા. આ બંને ફંક્શનોના આધારે જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુશન જે બને છે, માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશન બને છે અને કન્ડિશનલ ડિસ્ટ્રીબ્યુશન બને છે એ પણ આપણે અગાઉના પ્રોબેબિલિટી સિરીઝની અંદર વાત કરેલી છે. ત્યાર પછી મોડ ઓફ કન્વર્જન્સ ઓફ સિક્વન્સ ઓફ રેન્ડમ વેરિયેબલ એટલે કે યદચ્છ નિદર્શની જે રૂપાંતરિત જે વિતરણમાં થાય છે, સંભાવનામાં થાય છે, મધ્યકમાં થાય છે એટલે કે સરેરાશના માપોમાં થાય છે, એ બધા જ કન્વર્જેશનની જે શ્રેણી છે એટલે કે ક્રમિક રીતે કેવી રીતે એનું કન્વર્જેશન યદચ્છ ચલનું થાય છે એ પણ આપણે વાત કરી લીધી છે. ત્યાર પછી મેથેમેટિકલ એક્સપેક્ટેશન પણ આપણે જોઈ ગયા અને કન્ડિશનલ એક્સપેક્ટેશન પણ આપણે જોઈ ગયા કે ગાણિતિક અપેક્ષાઓ શું હોય છે અને સત્ય અપેક્ષાઓ શું હોય છે. હવે આજના દિવસે આપણે મોમેન્ટ જનરેટિંગ ફંક્શન અને એની સાથે સાથે મોમેન્ટ્સ જે વિવિધ પ્રઘાતો છે કે જે શરતી એક્સપેક્ટેશન ઉપરથી જનરેટ થાય છે. તો કેન્દ્રીય પ્રઘાતો અને સાદી પ્રઘાતો રીતે આપણે જોવાના છીએ. તો આપણે આગળ વધીએ ટોપિક્સ ઉપર. તો સૌથી પહેલા આપણે ટોપિક્સ લઈએ છીએ મોમેન્ટ્સ. મોમેન્ટ્સ શું છે? તો સૌથી પહેલા મોમેન્ટ્સ માટે આપણે જોઈએ, પછી એનું મોમેન્ટ જનરેટિંગ ફંક્શન આપણે આગળ વધીશું. આવૃત્તિ વિતરણના, હવે આવૃત્તિ વિતરણ એટલે આપણને ખાસ યાદ આવી જવું પડે કે આ રીતે આખું આવૃત્તિ વિતરણ બેલ શેપમાં એટલે કે ઘંટાકાર આકૃતિમાં હોય છે ને અહીંયા મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હોય છે. આપણે કારણ કે મેથેમેટિકલ એક્સપેક્ટેશનની અંદર એક કન્ડિશન જોયેલી હતી કે સિગ્મા એક્સઆઈ માઇનસ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થવું પડે. શું થવું પડે? એક કન્ડિશન સિગ્મા કાઉન્સમાં એક્સઆઈ એટલે કે જેટલા પણ યદચ્છ ચલો છે 1 to લઈને અપ ટુ n સુધી એ તમામનું મધ્યકમાંથી બાદ કરી અને તેના વિચરણોનો સરવાળો લેવામાં, વિચરણોના વર્ગોનો સરવાળો લેવામાં આવે તો આપણને 0 બરાબર મળશે. તો વસ્તુ અને એને ભાગ્યા કરીએ n એટલે કે આપણને વેરિયાન્સ x આપણને મળશે, વિચરણનું માપ મળશે. તો અહીંયા મ્યુ ઇક્વલ ટુ એટલે કે મધ્યક આપણને 0 મળે છે. તો આવા આવૃત્તિ વિતરણની લાક્ષણિકતાઓ ના અભ્યાસ માટે તે આંકડાકીય શ્રેણીનો મધ્યક, મધ્યસ્થ, બહુલક, પ્રમાણિત વિચલન વગેરે માપોનો અભ્યાસનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ઘણી વખત કેવું થાય કે આ આવૃત્તિ વિતરણની અંદર મધ્યક ક્યાં પડે છે, વેરિયાન્સ ક્યાં પડે છે, પ્રમાણિત વિચલન ક્યાં પડે છે, આ બધી જ વસ્તુ, પછી મોડ ક્યાં છે, પછી મધ્યસ્થ ક્યાં છે, તો આ બધી વસ્તુના માપોનો જે ઉપયોગ કરી આપણને આવૃત્તિ વિતરણના લક્ષણો ખબર પડે છે કે એ સિમેટ્રિક છે, નેગેટિવ સ્ક્યુડ છે કે પોઝિટિવ સ્ક્યુડ છે. તો આ નેગેટિવ સ્ક્યુડ છે, આ પોઝિટિવ સ્ક્યુડ છે. તો એ રીતે આપણને ખ્યાલ આવે. પરંતુ યદચ્છ ચલના સંભાવના ઘટત્વ વિધેય એટલે કે હવે આપણને યાદ આવી જવું પડે રેન્ડમ વેરિયેબલના પીડીએફ ફંક્શન, પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શનના લક્ષણોને ટૂંકમાં રજૂ કરવા માટે પ્રઘાતનો ઉપયોગ થાય છે. એટલે કે આવૃત્તિ વિતરણની લાક્ષણિકતા માટે જે રીતે આપણે મધ્યક, મધ્યસ્થ, બહુલક, પ્રમાણિત વિચલનના માપોનો ઉપયોગ કરીએ છીએ એ રીતે યદચ્છ ચલનું જે સતત રેન્ડમ વેરિયેબલ છે, જે પીડીએફ અને પીએમએફ, તો જે માપો છે એને રજૂ કરવા માટે, એના લક્ષણોને રજૂ કરવા માટે
એ પ્રઘાતનો ઉપયોગ થાય છે. મુખ્યત્વે પ્રઘાતના બે પ્રકાર છે, સાદી પ્રઘાત અને કેન્દ્રીય પ્રઘાત, એટલે કે સેન્ટ્રલ મોમેન્ટ્સ અને સિમ્પલ મોમેન્ટ્સ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે સિમ્પલ મોમેન્ટ્સ એ આપણને શું કહે છે. તો સાદી પ્રઘાત યદચ્છ ચલ x ના શૂન્યથી લીધેલા વિચલનના ઘાતની અપેક્ષિત કિંમત છે. એટલે કે સાદી પ્રઘાત છે, સિમ્પલ જે મોમેન્ટ્સ છે એ રેન્ડમ વેરિયેબલ x ના શૂન્યથી, એટલે x ઇઝ ઇક્વલ ટુ શૂન્યથી લીધેલા વિચલનો એટલે આપણે અગાઉ પણ જોયું કે xi માઇનસ મ્યુ બરાબર જે પણ કિંમત આવે એ વિચલનની કિંમત થાય અને એને એ સરવાળો કરીએ અને એનો સ્ક્વેર કરીએ અને છેદમાં જેટલા પણ અવલોકનો છે એના વડે આપણે એને ભાગીએ તો એ વિચલનનો ઘાતની અપેક્ષિત કિંમત છે. બીજા શબ્દોમાં કહીએ તો યદચ્છ ચલ x માંથી શૂન્યને બાદ કરવામાં આવે અને ત્યારબાદ તેનો પ્રથમ ઘાત, દ્વિતીય ઘાત, તૃતીય ઘાત એવી રીતે આપણને rમી ઘાત એ તેની અપેક્ષિત કિંમત લેવામાં આવે તો મ્યુ ડેશ 1, મ્યુ ડેશ સ્ક્વેર, મ્યુ ડેશ 3, અહીંયા આપણે ડેશ સમજવું, મ્યુ ડેશ 2 અપ ટુ મ્યુ ડેશ n સુધી જે પણ આપણને માપો મળે છે અને એની અપેક્ષિત કિંમત એટલે આપણે અગાઉ જોઈ ગયા છે કે એક્સપેક્ટેશન વેલ્યુ કોની, મેથેમેટિકલ એક્સપેક્ટેશન એટલે ગાણિતિક અપેક્ષા કોની, તો યદચ્છ ચલની. તો અહીંયા એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x એમાંથી આપણે 0 ની કિંમત બાદ કરીએ, અગાઉ વ્યાખ્યામાં જોયું એ મુજબ 0 ની કિંમત બાદ કરીએ અને જે આપણને મળે એ મોમેન્ટની કિંમત એટલે કે પ્રઘાત કઈ મળે, પણ સાદી પ્રઘાત આપણને મળે. આપણા બે પ્રકાર છે સાદી પ્રઘાત. તો સાદી પ્રઘાતને આપણે એ ડેશ વડે મ્યુ1 ડેશ, મ્યુ2 ડેશ, મ્યુ3 ડેશ અપ ટુ મ્યુ r ડેશ r સુધી એ સિરીઝ આપણે લઈ જઈ શકીએ છીએ. તો અહીંયા સાદું રૂપ આપતા આપણે જોઈએ કે એક્સપેક્ટેશન x માઇનસ 0 રેઝ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ એક્સપેક્ટેશન s ઇક્વલ ટુ x. એ પ્રથમ સાદો ઘાત એ મધ્યક થાય, પછી દ્વિતીય ઘાત, તૃતીય ઘાત એવી રીતે આરમી ઘાતની એ આર્થ ટર્મની જે ઘાત છે એ મુજબ એ આપણે ગણતરી કરી શકીએ છીએ. એટલે આ થઈ આપણી સાદી પ્રઘાતો. હવે આવે છે કેન્દ્રીય પ્રઘાતો, સેન્ટ્રલ મોમેન્ટ્સ. ઘણી વખત આપણે સેન્ટ્રલ થિયરમ જે ભણવાના છીએ એમાં પણ આપણને આ ઉપયોગ થશે. યદચ્છ ચલ x ની કિંમતોનું તેની મધ્યકની કિંમત મ્યુથી, હવે મધ્યકની કિંમત મ્યુથી વિચલન લઈ તેનો પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ઘાત લેવામાં આવે તો તેની અપેક્ષિત કિંમતને કેન્દ્રીય પ્રઘાત કહેવામાં આવે છે. મ્યુથી એ વિચલનની કિંમત એ બાદ કરવામાં આવે એટલે આપણા મ્યુમાંથી એ આપણા જે પણ વેલ્યુ છે એ xi એ બાદ કરવામાં આવે અને એની એ એક્સપેક્ટેડ વેલ્યુ એ જે પણ આવે. હવે આપણને ખબર છે કે આ માપ આપણે અગાઉની જે બધી થિયરમ્સ અને જે બધી કન્ડિશન જોયેલી હતી, શરતો જોયેલી હતી એમાં 0 થાય. તો મ્યુ1 એટલે કે પ્રથમ કેન્દ્રીય પ્રઘાત એક્સપેક્ટેડ x માઇનસ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. હવે સાદી પ્રઘાતમાં આપણે x માઇનસ 0 એટલે કે 0 ની કિંમતને x માંથી બાદ કરેલી હતી. જ્યારે હવે પછી આપણી જેટલી પણ કિંમતો છે યદચ્છ ચલની એને મધ્યકમાંથી બાદ કરી અને તેનું એ વિચલન એ બાદ કરવામાં આવે તો એ પ્રથમ, દ્વિતીય અને તૃતીય, ચતુર્થ ઘાતો આપણને જે પણ મળે તો પ્રથમ કેન્દ્રીય પ્રઘાત એ આપણને એ 0 મળે છે. દ્વિતીય પ્રઘાત એ આપણને સિગ્મા સ્ક્વેર મળે છે. જેવી રીતે આપણે ક્યુબ, સ્ક્વેર એ રીતે કરતા જઈએ છીએ તો એવી રીતે આપણને એ મ્યુ3 એટલે કે આપણને એ સ્ક્યુનેસનું એ માપ મળે છે. અને અહીંયા એ બીજી પ્રઘાત, કેન્દ્રીય પ્રઘાત એ વેરિયાન્સનું માપ આપણને આપે છે અને ચતુર્થ પ્રઘાત એ આપણને કર્ટોસિસનું એ માપ આપે છે. કર્ટોસિસ એટલે ઘંટાકારકતા, શિખરતા, ગમે તે શબ્દ આપણે વાપરી શકીએ છીએ. વિષમતા એ પણ આપણા એ મોમેન્ટ્સ એના ઉપરથી મળે છે. એવી રીતે આપણે મ્યુ r ઇઝ ઇક્વલ ટુ એક્સપેક્ટેડ x માઇનસ મ્યુ અપોન r સ્ક્વેર એટલે કે મ્યુ r એ r નું કેન્દ્રીય પ્રઘાત
થાય એટલે કે આપણે જેટલી પણ કેન્દ્રીય પ્રઘાતો શોધ્યું હોય એ કેન્દ્રીય પ્રઘાતો આપણે શોધી શકીએ છીએ. પ્રથમ સાદો પ્રઘાત μ-1 એ સંભાવના ઘટત્વ વિધેયના મધ્યકનું માપ આપે છે. કયું માપ આવે છે? x બાર, પછી મ્યુ, પછી આપણે એ રીતે જે પણ આપણે માપ દર્શાવીએ છીએ એ માપ આપણને આપે છે. બીજો કેન્દ્રીય પ્રઘાત μ2 એ સંભાવના ઘટત્વ વિધેયનું વિચરણ એટલે કે પ્રસારનું માપ આપે છે. એટલે કે આપણને એ સ્ક્યુનેસનું માપ મળે છે. કોનું? રેન્ડમ વેરિયેબલના પીડીએફનું માપ. એક વખત ફરી યાદ રાખવાનું, રેન્ડમ વેરિયેબલના પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન સંભાવના ઘટત્વ વિધેયનું જે માપ મળે છે એ સેકન્ડ મોમેન્ટ્સ, સેન્ટ્રલ સેકન્ડ મોમેન્ટ્સ એ આપણને સ્ક્યુનેસનું માપ આપે છે. μ3 એટલે કે ત્રીજો કેન્દ્રીય પ્રઘાત એ સંભાવના ઘટત્વ વિધેયનું વિષમતાનું માપ આપે છે. સોરી, અહીંયા વિચરણનું માપ એટલે અહીંયા આપણે થશે વેરિયાન્સ અને અહીંયા થશે સ્ક્યુનેસ. આગળ પાછળ થઈ ગયું. તો વેરિયાન્સનું માપ એ સેકન્ડ સેન્ટ્રલ મોમેન્ટ્સ આપે છે અને થર્ડ સેન્ટ્રલ મોમેન્ટ્સ એ આપણને કર્ટોસિસનું માપ આપે છે. μ4 એ સંભાવના ઘટત્વ વિધેયનું ઘનતાકારકતાનું માપ છે એટલે કે કર્ટોસિસનું માપ છે. અને આના ઉપરથી એ આપણે ગામા 1, બીટા 1, ગામા 2 અને બીટા 2 ના એ માપો શોધીએ છીએ. અસતત યદચ્છ ચલના વિધેયના પ્રઘાતની ગણતરી એ એક્સપેક્ટેડ એઝ ઇક્વલ ટુ મ્યુ ઇઝ ઇક્વલ ટુ સમેશન xi ઇન્ટુ ફ્રીક્વન્સી xi બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ તો એ રીતે આપણને ફ્રીક્વન્સી અને એ આપણી જે પણ યદચ્છ ચલની વેલ્યુ છે એ બંનેના ગુણાકાર જેટલી આપણને મળે છે. વેરિયન્સ તો વેરિયન્સ સિગ્મા સ્ક્વેર તો એ રીતે એક્સપેક્ટેડ x સ્ક્વેર માઇનસ મ્યુ સ્ક્વેર એ આપણને મળે છે. સાબિતીની આપણે જરૂર નથી કારણ કે આપણને પરીક્ષાના ઓરિએન્ટેશનથી સાબિતી પૂછાવાની નથી, પણ ઘણી વખત આપણને એક પ્રશ્નો પૂછી લેતા હોય છે. તો μ3 ઇઝ ઇક્વલ 0 હોય તો એ સિમેટ્રિક એ આપણને સિમેટ્રિક એ આવૃત્તિ વિતરણ આપણું મળે છે. ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે એ આપણને સિમેટ્રિક મળે છે એટલે કે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન મળે છે. અને μ3 ગ્રેટર ધેન 0 હોય તો વિતરણ જમણી બાજુ તરફ એટલે કે પોઝિટિવ એ સ્ક્યુનેસ એ મળે છે. અને μ લેસ ધેન એ 0 હોય તો આપણને નેગેટિવ એ માપ મળે છે. તો μ4 એ ગાણિતિક અપેક્ષાની ચોથી પ્રઘાત છે જે ઘનતાકારકતા દર્શાવે છે. લેપ્ટોકૃતિક, મેસોકૃતિક અને પ્લેટોકૃતિક. એટલે કે આ રીતે પણ એ આપણને બહુ ટેલ મળતું હોય છે, અથવા ઘણી વખત આવી રીતે આપણને માપ મળતું હોય છે, અથવા ઘણી વખત આપણને એકદમ એ મળતું માપ હોય છે. તો આ રીતે આપણને લેપ્ટોકૃતિક, મેસોકૃતિક અને પ્લેટોકૃતિક એ ઘનતાકારકતાના માપો મળે છે. તો આ થઈ એ બધી આપણી એ સાદી પ્રઘાતો અને સેન્ટ્રલ પ્રઘાતો. ઘણી વખત આપણને એવું નીચેના પૈકી કયું સ્ટેટમેન્ટ સાચું છે તો બધી જ નીચેના પૈકી કેન્દ્રીય પ્રઘાત 1 એ પણ મધ્યકનું માપ છે, કેન્દ્રીય પ્રઘાત 2 એ આપણી વેરિયાન્સ એટલે કે વિચરણનું માપ છે, કેન્દ્રીય પ્રઘાત 3 એ આપણું વિષમતાનું માપ છે એટલે સ્ક્યુનેસનું માપ છે, અને કેન્દ્રીય પ્રઘાત 4 એ આપણી એ ઘનતાકારકતા કે શિખરતાનું માપ છે એટલે કે કર્ટોસિસનું માપ છે. એવી રીતે આપણને આપેલું હોય તો આપણે ખાસ યાદ રાખવાનું છે કે ફર્સ્ટ જે મોમેન્ટ છે એ સાદી પ્રઘાત છે એટલે કે μ1 ડેશ એ દર્શાવે છે અને ત્યાર પછીની બધી એ સેન્ટ્રલ મોમેન્ટ્સ છે. તો આ રીતે આપણે મોમેન્ટ એ ભણ્યા. હવે આપણે મોમેન્ટ જનરેટિંગ ફંક્શન એ આપણે જોઈ લઈએ કે કેવી રીતે એ મોમેન્ટ જનરેટિંગ ફંક્શન એ બને છે. તો એક જ મિનિટ આપણે મોમેન્ટ જનરેટિંગ ફંક્શન એ જોઈ લઈએ. તો મોમેન્ટ જનરેટિંગ ફંક્શન એટલે કે પ્રોબેબિલિટી જનરેટિંગ ફંક્શનની સાથે સાથે જોડાયેલું છે. તો એ પણ આપણે સૌથી પહેલા પ્રોબેબિલિટી જનરેટિંગ ફંક્શન એ વિશે આપણે જોઈ લઈએ. આપણા સિલેબસની અંદર પ્રોબેબિલિટી જનરેટિંગ ફંક્શન પણ એક એ સિલેબસનો એક ટોપિક્સ છે. તો સૌથી પહેલા આપણે પ્રોબેબિલિટી જનરેટિંગ ફંક્શન જોઈએ અને એના ઉપરથી એ આપણે એ મોમેન્ટ જનરેટિંગ ફંક્શન જોઈએ. તો સંભાવના જનરેટિંગ ફંક્શન એટલે કે સંભાવના ઊભી કરવા માટેનું એ ફંક્શન છે. ઇફ x ઇઝ નોન નેગેટિવ ઇન્ટીજર્સ વેલ્યુ વેરિએટ
the probability generating function of x is gxt is equal to expected t raised to x is equal to expected probability p into counts x is equal to x into t raised to x, જ્યાં આપણને t જે અચળાંકની વેલ્યુ છે એ 0 થી 1 ની વચ્ચે આપણને એની પ્રોબેબિલિટી મળશે. 0 પણ હોઈ શકે અને 1 પણ હોઈ શકે. પ્રોબેબિલિટી આપણે તમામ x માટે મેળવીએ છીએ. તો અહીંયા આપણને જે જનરેટિંગ ફંક્શન એ મળ્યું એ આપણને થશે કે સિગ્મા ઓલ x માટે પ્રોબેબિલિટી x ઇન્ટુ t રેઝ ટુ x, એટલે કે અહીંયા એ gxt એ નોન એઝ અ પીજીએફ એટલે કે પ્રોબેબિલિટી જનરેટિંગ ફંક્શન તરીકે એ ઓળખાય છે અને કોએફિશિયન્ટ તરીકે tx એ એના એક્સપેક્ટેડ tx એ px તરીકે આવે છે. તો અહીંયા એ આપણે કોએફિશિયન્ટ એટલે આપણને ખ્યાલ છે કે tx તરીકે આપણે એને લીધેલું છે. તો એવી રીતે પ્રોબેબિલિટી જનરેટિંગ ફંક્શન is closely to related a moment generating function, એટલે કે pgf છે. કારણ કે જ્યારે મોમેન્ટ જનરેટિંગ ફંક્શન બને પછી એ પોતે પ્રોબેબિલિટી જનરેટિંગ ફંક્શન બને પછી એ પોતે માર્જિનલ મોમેન્ટ જનરેટિંગ ફંક્શન બને છે. તો એ રિપ્લેસિંગ t in pgf by et, એટલે કે જ્યાં આપણને એ કોએફિશિયન્ટ tx આપેલું છે એની જગ્યાએ જો આપણે એક્સપેક્ટેડ t રેસ્ટ લઈએ એટલે કે એનું વિકલનનું સ્વરૂપ લઈએ તો એ આપણને એ pgf એટલે કે પ્રોબેબિલિટી જનરેટિંગ ફંક્શનમાંથી આપણને મોમેન્ટ જનરેટિંગ ફંક્શન મળે છે. એક ઉદાહરણ જોઈએ. The mgf of binomial distribution is q plus p. અહીંયા q એટલે એ નિષ્ફળતાની સંભાવના છે ને p એટલે સફળતાની સંભાવના છે. e raised to t whole square n. તો આ આપણને mgf એટલે કે એ મોમેન્ટ જનરેટિંગ ફંક્શન છે એન્ડ pgf છે q પ્લસ p ઇન્ટુ t રેઝ ટુ n. હવે આપણે t ની જગ્યાએ t ની રિપ્લેસમેન્ટમાં e રેઝ ટુ એ t લઈએ તો પછી આપણને એ આ pgf ઉપરથી એ આપણને એ મોમેન્ટ જનરેટિંગ ફંક્શન એ મળે છે. પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન માટે મોમેન્ટ જનરેટિંગ ફંક્શન એ e રેઝ ટુ મ્યુ ઇન્ટુ e રેઝ ટુ t માઇનસ છે. તો t ની જગ્યાએ આપણે અહીંયા એ e રેઝ ટુ t એ આપણે ચેન્જ કરીએ છીએ. If x is an integer, values of variables pgf can be used to find the moment of distribution. એટલે કે જ્યારે પણ એ x ની વેલ્યુ ઇન્ટીજર હોય, અપૂર્ણાંકમાં હોય, પૂર્ણાંકમાં ન હોય ત્યારે આપણે પ્રોબેબિલિટી જનરેટિંગ ફંક્શનનો ઉપયોગ એ મોમેન્ટના વિતરણ એટલે કે પ્રઘાત વિતરણ ફંક્શન તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. મોમેન્ટ જનરેટિંગ ફંક્શન is used to find a moments of distribution, એટલે કે એ વિતરણની જે સાદી પ્રઘાતો અને એ કેન્દ્રી પ્રઘાતો શોધવા માટે એ આપણને મોમેન્ટ જનરેટિંગ ફંક્શન એ ઉપયોગ થાય છે. The rth moment about origin in the coefficient of tr upon r factorial in the expansion of mxt, a marginal moment generating function may exist without existence of moment. એટલે કે મોમેન્ટ વગર એ આપણું મોમેન્ટ જનરેટિંગ ફંક્શન્સ એ બની શકે નહીં. તો ખાસ આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આપણા ઓરિજિન જે કોફિશિયન્ટ્સ આપણો t છે t રેઝ ટુ r છે એના રિપ્લેસમેન્ટમાં આપણે e રેઝ ટુ t એ આપણે લઈએ છીએ. એટલે કે આપણી એક્સપેક્ટેડ વેલ્યુ એ મોમેન્ટ જનરેટિંગ ફંક્શનની અંદર mgf ની અંદર એ આપણે e રેઝ ટુ t નો ઉપયોગ કરીએ છીએ, જ્યારે પ્રોબેબિલિટી જનરેટિંગ ફંક્શનની અંદર આપણને એ t રેઝ ટુ r નો આપણે ઉપયોગ કરીએ છીએ. તો ખાસ ઘણી વખત આપણને દાખલાઓ જે પૂછાતા હોય છે અથવા જે ટર્મિનોલોજી એ પરીક્ષાના પરિપ્રેક્ષથી પૂછાતી હોય છે તો એ પરિપ્રેક્ષમાં આપણે માત્ર સિમ્બોલ પણ યાદ રાખીશું તો એ સિમ્બોલ પણ આપણને ખાસ ઉપયોગી થશે કે અહીંયા જ્યારે tr આવે છે કે e રેઝ ટુ t આવે છે તો ખાસ આપણને યાદ આવી જવું પડે
કે આ MGF એ આપણને ઇન્ડિકેટ કરે છે, જ્યારે આ આપણને પ્રોબેબિલિટી જનરેટિંગ ફંક્શન ઇન્ડિકેટ કરે છે. જ્યારે પ્રોબેબિલિટી માસ ફંક્શન હોય ત્યારે એ ડિસ્ક્રીટ એ વેરિયેબલ માટેની આપણે વાત કરીએ છીએ. પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન હોય એટલે કે સંભાવના ઘટત્વ વિધેય હોય ત્યારે આપણે સતત એટલે કે કન્ટિન્યુઅસ ચલ માટેની વાત કરીએ છીએ. આવી રીતે એ બધા જ આપણને એ જે ટર્મિનોલોજી છે એ આપણને ખાસ એ યાદ રહેવી જોઈએ. તો મોમેન્ટ્સ એ આપણે ભણી ગયા કે x એ ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ વિથ પ્રોબેબિલિટી ફંક્શન p of x then mu dash r the rth moment about any arbitrary point of a. તો એ આપણી એ સાદી પ્રઘાતો થશે અને સાદી પ્રઘાત એ ફર્સ્ટ આપણું ઓરિજિન એ આપણા ઓરિજિન એટલે કે આપણી આ જે વેલ્યુ છે એટલે આપણે આ બાજુ માઇનસ અને આ બાજુ પ્લસ, આમ તો એ ગ્રાફ પેપર ઉપર જ્યારે આપણે ગ્રાફ લઈએ છીએ ત્યારે માત્ર આપણે આટલું જ દર્શાવીએ છીએ, ત્યારે પરંતુ આવૃત્તિ વિતરણની અંદર બે પાર્ટ્સ હોય છે. 0.50 તો એ પોઝિટિવ અને 0.50 એ નેગેટિવ એ સ્ક્યુનેસ માટે હોય છે. તો આપણો ઓરિજિન જે પોઈન્ટ છે એ ઓરિજિન પોઈન્ટ એ આપણું મ્યુ દર્શાવે છે, એટલે કે ત્યાં આપણને તમામ રેન્ડમ વેરિયેબલોની જે સરેરાશ મળે છે એ આપણને એક જગ્યાએ એનું માપ મળે છે અને એનાથી પછી બધા જે વેરિએશન એ આપણા જે યદચ્છ ચલો હોય છે જે રીતે ચલિત થયેલા હોય છે એના ઉપરથી આપણને વેરિયન્સ x નું માપ એ મળે છે. ધારો કે આપણું x આ એક xi છે, એમાંથી આપણે આ મ્યુની વેલ્યુ બાદ કરીએ અને એનો હોલ સ્ક્વેર કરીએ અને એને ભાગ્યા આ બધા જ પ્રકારના જે આપણા છે તો એ કરીએ, જે અવલોકનોની સંખ્યાને ભાગાકાર કરીએ તો આપણને વેરિયન્સનું માપ મળે છે. તો એ રીતે આપણે એ સેન્ટ્રલ એ સેકન્ડ મોમેન્ટ જનરેટ જે મોમેન્ટ્સ છે એ વેરિયન્સ આપણને દર્શાવે છે અને એની પ્રોબેબિલિટી માટે એ આપણે એ શોધી શકીએ છીએ પ્રોબેબિલિટી જનરેટિંગ ફંક્શન ઉપરથી. એવી રીતે આપણી μ3 તો એ μ3 પણ એ આપણને એ સ્ક્યુનેસનું એ માપ આપે છે. ખાસ આપણે યાદ રાખવાનું કે સ્ક્યુનેસ ઘંટાકારકતાનું માપ આવે ત્યારે આપણને થર્ડ એ સેન્ટ્રલ મોમેન્ટ યાદ આવવી જોઈએ અને μ4 એ આપણને કર્ટોસિસનું એ માપ આપે છે, એટલે કે આપણને ઘંટાકારકતાનું એ માપ આપે છે લેપ્ટોક્રોટિક, મેસોક્રોટિક અને પ્લેટોક્રોટિક. જ્યારે અહીંયા આપણે આવે છે ઋણ, ધન અને સમવિષમતા, એટલે કે અહીંયા નેગેટિવ, પોઝિટિવ અને સિમેટ્રિક આપણને એ ડિસ્ટ્રીબ્યુશન વિતરણ આપણને મળે છે. તો આ થયા આપણા મોમેન્ટ્સના આધારે એ આપણી સેન્ટ્રલ મોમેન્ટ્સ અને સિમ્પલ મોમેન્ટ્સના પ્રકારો અને કેવી રીતે આપણે પ્રોબેબિલિટી જનરેટિંગ ફંક્શન ઉપરથી એ આપણે માર્જિનલ જનરેટિંગ ફંક્શન એ બનાવીએ છીએ. તો ખાસ આ વસ્તુ એક આપણે યાદ રાખવાની થાય. તો આજના વિડીયોમાં આટલું જ. હવે પછીના એ વિડીયોમાં એ આપણે એ આપણા એ બધા જ જે ડિસ્ટ્રીબ્યુશન્સ જે વિતરણો છે એ વિતરણો આપણે ભણવાના છીએ. એક વખત એની રૂપરેખા આપણે જોઈ લઈએ તો આપણી પાસે એ ટોટલ એ એટલા પ્રકારના વિતરણો આપણા એસ પર સિલેબસ છે. અસતત સંભાવના વિતરણ માટે સૌથી પહેલું બર્નોલી છે, પછી યુનિફોર્મ છે, બાયનોમિયલ છે, પછી પોઈઝન્સ એ આપણને આપેલું છે, પછી એ આપણા જીઓમેટ્રિક્સ આપેલું છે, નેગેટિવ બાયનોમિયલ છે, એને આપણે પાસ્કલ તરીકે પણ ઓળખીએ છીએ, હાઇપરજિયોમેટ્રિક્સ અને મલ્ટીનોમિયલ છે. આ બધા જ એ અસતત સંભાવના વિતરણો છે, એટલે કે આ બધા જ ડિસ્ક્રીટ એટલે કે એ પૂર્ણાંક સંખ્યાઓ માટે જે આપણને ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન મળે એના એ સંભાવના વિતરણો છે. બીજો પાર્ટ એ આપણા સતત સંભાવના વિતરણો છે, એટલે કે કન્ટિન્યુઅસ એ આપણા પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે. તો એની અંદર આપણને એ રેક્ટેંગલ અને યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન પણ આપેલું છે, એક્સપોનેન્શિયલ આપેલું છે, નોર્મલ એટલે કે પ્રમાણીય આપેલું છે આપણને. તો પ્રમાણ્યની સાથે સાથે કોઝી આપેલું છે, લાપ્લાસ આપેલું છે, બીટા, ગામા અને લોગ નોર્મલ સુધી એ આપણે એ તમામ એ જે સતત છે એટલે કે કન્ટિન્યુઅસ આપણને જે એ સંભાવના વિતરણો આપેલા છે એના વિશે હવે પછીના એ નેક્સ્ટ વિડીયોમાં આપણે 1 by 1 અપ ટુ ડેટ એની વ્યાખ્યાથી લઈને એની તમામ પ્રઘાતો, એના લક્ષણો, એના એના ઉપયોગો, ક્યારે એ એસ્ટાબ્લિશ થયેલ હતું, કયા એ આંકડાશાસ્ત્રીએ કે મેથેમેટિશિયને કે સ્ટેટિસ્ટિશિયને એ આપણને એ ડિસ્ટ્રીબ્યુશન્સ આપેલું છે એ બધા જ ઉપર આપણે એ વાત કરીશું. અને ઇન્ટરકોરિલેટેડ બધા ડિસ્ટ્રીબ્યુશન એકબીજાથી કેવી રીતે ઇન્ટરકોરિલેટેડ છે, સહસંબંધિત છે, પોતે એકબીજા સાથે કેવી રીતે એ ડિપેન્ડ રહે છે, કયા શેના ઉપરથી
કયું એ ડિસ્ટ્રીબ્યુશન્સ આવે છે એ બધી જ બાબતો એ હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું. તો આજના વિડીયોમાં એ આપણે મોમેન્ટ અને મોમેન્ટ જનરેટિંગ ફંક્શનની સાથે સાથે પ્રોબેબિલિટી જનરેટિંગ ફંક્શન પૂરું કર્યું. એટલીસ્ટ આપણું પ્રોબેબિલિટીના પોર્શનમાં 70% પોર્શન આપણો પૂરો થઈ ચૂક્યો છે. બસ હવે આપણે માત્ર એ આપણી ઇનઇક્વાલિટી જે થિયરમો છે એ અને એની સાથે સાથે આપણા ડિસ્ટ્રીબ્યુશનો એ બાકી રહેલા છે એ પણ આપણે વહેલી તકે પૂરું કરી આપીશું અને આપણને એક્ઝામમાં જેથી ખૂબ રીતે વધારે મદદરૂપ થઈ શકે. તો આવા જ એ વધારે વિડીયો માટે અમારી સાથે અમારી ચેનલ સાથે જોડાઈ અને આપ આવા વિડીયો મેળવી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી સર્વેને ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ આભાર. થેન્ક યુ.